टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। દુષ્કર્મના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલો આસારામ 6 મહિના માટે હંગામી જામીન પર મુક્ત છે. જામીન તો તેણે બીમારીનું કારણ આગળ ધરીને લીધા છે, પરંતુ વલસાડમાં તે ખુલ્લેઆમ ફરી રહ્યું છે. ચોંકાવનારી વાત તો એ છે કે તેને જોવા માટે લોકોની ભીડ પણ મોટી સંખ્યામાં ઉમટી પડે છે. ગત ઓક્ટોબર મહિનામાં રાજસ્થાન હાઈકોર્ટે આસારામને સારવાર માટે 6 મહિનાના જામીન આપ્યા, જેના આધાર પર ગુજરાત હાઈકોર્ટે પણ બીજા એક કેસમાં 6 મહિનાના જામીન આપ્યા. ત્યારબાદ ગત ડિસેમ્બરમાં દુષ્કર્મની પીડિતાએ કરેલી જામીન રદ કરવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી અને જામીન યથાવત રાખ્યા. આખી દુનિયાને એવું લાગે છે કે આસારામ હૃદયરોગ, હાઈ બ્લડ પ્રેશર, હાઇપોથાઇરોઇડિઝમ, એનિમિયા, જીવાણુ સંબંધિત બીમારીઓનો શિકાર છે અને તેની સારવાર માટે બહાર આવ્યો છે. પરંતુ હકીકત એ છે કે તે વલસાડમાં ખુલ્લેઆમ ફરી રહ્યો છે. આસારામે વલસાડમાં ધામા નાખ્યા છે. તે સાધકોના ઘરે ઘરે જઈને તેમની સાથે સંવાદ કરી રહ્યો છે. તે આવી જ એક મુલાકાત માટે નીકળ્યો હતો. તે વખતે મીડિયાને જોઈને મોઢું પણ સંતાડ્યું. આસારામ છત્રીથી મોઢું છુપાવીને કારમાં બેસી ગયો. આસારામના સાધકોએ રૂમાલ અને હાથથી મીડિયાના કેમેરા ઢાંકવાનો પ્રયત્ન કર્યો. તે વલસાડ શહેરના સરદાર હાઇટ્સ બિલ્ડિંગ, પાલી હિલ, પ્રમુખ પાર્ક, રામજી મંદિર પાછળનો વિસ્તાર અને કોસંબા રણછોડજી મંદિર પાછળના વિસ્તારમાં સાધકોના ઘરે જઈને આસારામે મુલાકાત લીધી. જ્યારે મીડિયાને આ વાતની જાણ થઈ તો આસારામ બાપુનું કવરેજ કરતી મીડિયાને અટકાવવાના પ્રયત્નો કર્યા. સાધકોએ મીડિયા કર્મીનો મોબાઈલ છીનવી લેવાનો પણ પ્રયત્ન કર્યો. આ દરમિયાન મીડિયાથી સંતાઈને આસારામ કારમાં બેસી ગયો. આસારામનું આ વિસ્તારોમાં ફરવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. આસારામ કોણ છે ને કેવી રીતે તે કહેવાતો ધર્મગુરુ બની ગયો, તેની આખી કહાણી પણ જાણવા જેવી છે. આસારામનું મૂળ નામ આસુમલ ચિરુમલાની હરપલાની છે. આસારામનો જન્મ 17 એપ્રિલ 1941ના રોજ સિંધ પ્રાંતના બેરાની ગામે થયો હતો. ભારત પાકિસ્તાનના ભાગલા બાદ આસારામનો પરિવાર અમદાવાદમાં સ્થાયી થયો હતો. આસારામે મણિનગરની સ્કૂલમાં 4થા ધોરણનું ભણતર પણ અધૂરું રાખ્યું હતું. સિદ્ધપુરમાં દુકાનમાં નોકરી કરી અને નૈનીતાલમાં લીલા શાહજી બાપુ મળતા જીવન બદલાયું. 7 ઓક્ટોબર 1964ના રોજ લીલા શાહજી બાપુએ આસારામનું નામ આપ્યું હતું. ત્યારબાદ 19 જાન્યુઆરી 1972ના રોજ અમદાવાદમાં મોક્ષ કુટીર બનાવી સમયાંતરે ભવ્ય આશ્રમ બનાવ્યો. ગુજરાતમાં કરોડો લોકો તેને ગુરુ માનતા. નામ એવું કે ઘણા લોકો તેને ભગવાન માની બેઠા હતા. પરંતુ એક દિવસ એવો આવ્યો કે તેનો ભાંડો ફૂટી ગયો. આસારામ અને તેના પરિવારના કાળા કારનામા વર્ષ 2013માં સામે આવ્યા. એ સમયે આસારામ પર સગીર બાળકી પર દુષ્કર્મનો આરોપ લાગ્યો હતો. યુવતીના માતા પિતાએ આક્ષેપ કર્યો કે તેમની પુત્રી છિંદવાડામાં ગુરુકુળમાં રહેતી હતી. એક દિવસ તેમને ફોન આવ્યો કે તેમની દીકરીની તબિયત ખરાબ છે, તેની પર ભૂત પ્રેતનો છાંયો છે અને હવે માત્ર આસારામ જ તેનો ઇલાજ કરી શકે છે. યુવતીના માતા પિતા તેને જોધપુરના આશ્રમમાં લઈ ગયા. આરોપ છે કે આસારામે તેમની 16 વર્ષની પુત્રીને પોતાની ઝૂંપડીમાં બોલાવી અને તેની સાથે દુષ્કર્મ આચર્યું. આસારામ વિરુદ્ધ 15 ઓગસ્ટ 2013ના રોજ કેસ નોંધવામાં આવ્યો અને 31 ઓગસ્ટ 2013ના રોજ ઇન્દોરથી ધરપકડ કરવામાં આવી. પરંતુ હાઈકોર્ટમાંથી 6 મહિનાના શરતી જામીન મળતા તે હાલ જેલની બહાર છે. અમદાવાદમાં આગામી કોમનવેલ્થ ગેમને લઈને વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આસપાસ ડેવલપમેન્ટ શરૂ થયું છે. ત્યારે મોદી સ્ટેડિયમની બાજુમાં સાબરમતી વિસ્તારમાં આવેલો આસારામ આશ્રમ રાજ્ય સરકારની માલિકીની જગ્યામાં હોવાથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવી છે. આગામી સમયમાં તે તોડવામાં આવી શકે છે. ધર્મના નામે ધતિંગ કરનારા આસારામની સંપત્તિનો આંકડો 10,000 કરોડથી વધારે છે. તમે તેની આવકનો આંકડો સાંભળશો તો હેરાન થઈ જશો. આસારામની જે સંપત્તિ શંકાના ઘેરામાં છે તેના ઉપર એક નજર પણ કરી લઈએ. $5,87,000 વિદેશી બેંકના ચેક છે. તેની વ્યાજની આવક 55.95 લાખ રૂપિયા છે. તેના આશ્રમમાંથી 1,63,00,000 રોકડ મળી આવી હતી. ડિવિડન્ડની આવક 57.9 લાખ રૂપિયા છે. વિવિધ કંપનીઓના તેના 80 લાખ શેર છે, જેની માર્કેટ વેલ્યુ કરોડોમાં છે. તેની બેંક ડિપોઝિટ 38 કરોડ રૂપિયા છે, જ્યારે LIC પોલિસી 75.21 લાખ રૂપિયા છે.
મ્યુચ્યુઅલ ફંડમાં તેનું રોકાણ 9.81 કરોડ રૂપિયા છે, જ્યારે વિવિધ આશ્રમોની આવક 247 કરોડ રૂપિયા છે. પોતાને સંત ગણાવનારો આસારામ અને તેનો દીકરો નારાયણ સાંઈ કરોડોની હજારો કરોડોની સંપત્તિના માલિક છે. જેલની હવા ખાઈને આવેલો આસારામ હવે ફરીથી પોતાનો દબદબો કાયમ કરવાના પ્રયત્નો કરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. તેમાં ચોંકાવનારી વાત તો એ છે કે લોકો પણ તેનાથી ભ્રમિત થઈ રહ્યા છે. જે આસારામે ગંભીર ગુના કર્યા છે તેને ધિક્કારવાના બદલે લોકો તેનું સ્વાગત કરતા જોવા મળે. લોકો તાળીઓથી તેનું સ્વાગત કરતા હોવાનું વિડીયોમાં જોવા મળે છે. લોકોએ આવું ન કરવું જોઈએ, કોઈ બળાત્કારીનું સમર્થન ન કરવું જોઈએ, કારણ કે આવું સ્વાગત કરવાથી તેના ગુના ઉપર પડદો પડવાનો નથી. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.